परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સંકલ્પ અને લેખનથી સાકાર પામેલ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રમાં ઉપસ્થિત આપ સર્વે હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. છેલ્લા 14 દિવસથી આપણે સૌ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આ અક્ષર બ્રહ્મ સત્રની ભેટ ધરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સમગ્ર સત્સંગ સમાજને પ્રગટના સિદ્ધાંતથી, નિષ્ઠાની ખુમારીથી અને પ્રાપ્તિના વિચારથી ધન્યતા, નિર્ભયતા, નિશ્ચિંતતા અને કૃતાર્થતાની અનુભૂતિ કરાવી છે. જોત જોતામાં જ 14 દિવસ આ અક્ષર બ્રહ્મ સત્રને સંપન્ન થયા અને આજે 15મો દિવસ આવી ચૂક્યો. એટલે કે આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની આજે પૂર્ણાહુતિ છે. આ સત્રની પૂર્ણાહુતિ કેવી રીતે કરવી તે અંગેનો વિમર્શ જ્યારે પૂજ્ય સંતો કરી રહ્યા હતા ત્યારે સૌના મનમાં એક વિચાર આવ્યો કે 1 મહિના બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ વડોદરા ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. સંસ્થામાં સૌ પ્રથમવાર મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ લાખોની જનમેદની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાઈ રહ્યો છે. તો આ અક્ષર બ્રહ્મ સત્રની પૂર્ણાહુતિ પણ જન્મ જયંતિ મહોત્સવના ભવ્ય ઉદ્ઘોષ સાથે કરીએ. આ વિચારને કેન્દ્રમાં રાખી આજના આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના સમાપનનું આયોજન થયું છે. તો આવો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ શાનદાર ઉજવવા માટે આપણા સૌના અંતરમાં કેવો ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ તેની પ્રેરણા પ્રાપ્ત કરીએ. સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના પ્રેરણા વચનો દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા ઘણા દિવસથી આપણે સૌ અક્ષર બ્રહ્મ ગુણાતીત પર્વનો લાભ લઈ રહ્યા છીએ. એમાં આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમણે આપણા ઉપર કરેલા ઉપકાર એનું આપણે સ્મરણ કર્યું. સાથે આપણા ગુણાતીત ગુરુઓએ જે આપણને જ્ઞાન પીરસ્યું, સમજણ આપી,
અને આપણા જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર એ દૂર કર્યો, દૂષણો દૂર કર્યા અને આપણને આ ભવજળમાં બુડતા એમાંથી આપણને ઉગારી લીધા. એ બધા પ્રસંગોનું આપણે સ્મરણ કરતા આવ્યા. આપણા ગુરુહરિ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ આપણી ઉપર અનંત ઉપકાર કર્યા છે. આપણી અનેક આપત્તિઓમાંથી આપણી રક્ષા કરી. આર્થિક સંકળામણ હોય કે કૌટુંબિક મૂંઝવણ હોય કે પછી આંતરિક સ્વભાવોનું ઘર્ષણ હોય, આ બધામાંથી આપણને સચોટ માર્ગદર્શન આપી અને આપણને ભગવાનના ખોળામાં બેસાડી દીધા. આપણને આ બધા દુન્યવી દુઃખોમાંથી મુક્ત કરીને અક્ષરધામના સુખે સુખ્યા કરી દીધા, ભગવાનના સુખે સુખ્યા કરી દીધા. એનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ? ભગવાનને સંતનું ગુણ આપણે ચૂકવવા અસમર્થ છીએ, પણ તેમ છતાં પણ એમના ગુણોનું સ્મરણ કરીએ, એમના ગુણોનું ગાન કરીએ, એ પણ એક ઋણ અદા કરવાનો એક ઉપાય છે, જેથી આપણને પણ જીવમાં બળ મળે, આપણને પણ અંતરમાં શાંતિને આનંદ રહે. આપણે જોઈએ યોગી બાપા, એમણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવા માટે કેવો પરિશ્રમ કર્યો ને એમના અંતરમાં કેવો ઉમંગ હતો. એ પોતે કહેતા કે શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવાની હોય તો હું માથું આપી દઉં. ને ખરેખર એમણે કર્યું પણ એવું. 1965 શાસ્ત્રી મહારાજની જયંતિ ઉજવવાની હતી અટલાદરામાં. એ નિમિત્તે એમણે ગામોગામ વિચરણ કર્યું. ઠંડીના દિવસો હતા, પરંતુ એમણે પોતાના દેહની પરવા નથી કરી. બધા સંતો હરિભક્તો યોગી બાપાને કહેતા કે બાપા આવું વિચરણ ન કરો. તો કે કેમ નહીં, મારા ગુરુની જયંતિ ઉજવાય ને હું બેસી કેમ ન રહું? કે દિવસના 4 ગામ પોતે ફરતા, જમવાનો સમય ન સચવાય ત્યારે પોતે કહેતા કે આ દેહ તો આંકડાનો માંડવો છે, શાસ્ત્રીમાની દ્રષ્ટિથી ચાલે છે. 27 દિવસમાં એમણે 56 ગામોમાં પધરામણી કરી. જો એમને કેટલો બધો ઉત્સાહ. અને મુંબઈમાં તો એક વખત પોતે બોલ્યા પણ ખરા. વસંત પંચમીનો ઉત્સવ હતો ત્યારે પોતે વાત કરી, આપણા ગુરુનો જન્મદિવસ ઉજવીએ તે આપણી શોભા છે. રેંજિયા પેંજિયાના જન્મદિવસ ઉજવે છે તો આ તો ભગવાનના ધારેલ પુરુષ છે, સાક્ષાત પુરુષ છે. આટલો બધો એમના અંતરમાં ઉમંગ હતો, આનંદ હતો. એમણે મુંબઈથી 18/1/65 દિવસે પત્ર લખ્યો બધા હરિભક્તો ઉપર. એ પણ આપણે વાંચીએ તો આપણા અંતરમાં આનંદ આવે કે યોગી બાપાના અંતરમાં કેટલો ઉમંગ હતો પોતાના ગુરુનું ગુણગાન ગાવામાં, એમનો જયંતિ ઉજવવામાં કેટલો એમને આનંદ હતો. એમણે પોતે પત્ર લખ્યો, ઓહો, સ્વામી શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ શતાબ્દી ઉત્સવ ઉજવાશે, 6/2/65 રોજ ઉજવાશે. આ નિમિત્તે હજારો હરિભક્તો પધારશે, દેશ દેશના સંતો પધારશે, તેથી ભવ્ય જયંતિ ઉજવાશે. તે વખતે અનંતકોટી મુક્ત શ્રીજી મહારાજને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય દેહે પધારશે, આપણા અંતરમાં શાંતિ કરી આપશે. તો હજારો હરિભક્તો અટલાદરા પધારશો, મહાલાભ મળશે. ઓહો, સ્વામી શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્થાપન કરેલ છે. લાખો હરિભક્તોને સ્વામીએ સુખ્યા કરી આપ્યા છે. તેમની જયંતિ ઉજવવા પધારો તેવું અમારું હાર્દિક જાહેર આમંત્રણ છે. જો યોગી બાપાને કેટલો ઉમંગ, શાસ્ત્રી મહારાજની શતાબ્દી ઉત્સવ ઉજવાય અટલાદાની અંદર, અને એ નિમિત્તે તેમણે પોતે યજ્ઞપુરુષ સ્મૃતિ ગ્રંથ એ પણ પોતે પ્રકાશિત કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એમને જવાબદારી સોંપી અને ગ્રંથ પણ પોતે પ્રકાશિત કર્યો. તો જો પોતાના ગુરુના ગુણ ગાવા માટે, ગુરુની જયંતિ ઉજવાય એ માટે કેટલો ઉમંગ રહે છે.
એ આપણે જોયું છે. પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ એવો જ ઉમંગ, પોતાના ગુરુ યોગીજી મહારાજની જયંતિ ઉજવાય. 1967માં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવવાનો હતો. એમાં પણ પ્રમુખ સ્વામીએ પણ પોતાના દેહની પરવા કર્યા વગર આ ઉત્સવ અલૌકિક ને ભવ્ય ઉજવાય એ માટે પોતે 15/12/66 10/5/67 સુધી 85 દિવસમાં ગુજરાતના ગામોમાં પોતે વિચર્યા છે. જેમાં કાનમની અંદર 49 દિવસમાં 92 ગામ અને 80થી 90 ઘરે પધરામણી દરરોજની પોતે કરતા. સવારથી પધરામણી શરૂ થઈ જાય તે બપોરના 2 વાગ્યા સુધી અને જમીને પાછું નીકળી જાય તો રાતના 10 વાગ્યા સુધી. ટ્રેન, બસ, ગાડા જે મળ્યું વાહન, એ વાહનની અંદર પોતે એ વિચરણ કરતા જ રહ્યા અને ચરોતરમાં તો 36 દિવસમાં 94 ગામોમાં પોતે વિચરણ કરી અને યોગી બાપાનો મહિમા પ્રવર્તાવ્યો અને બધાને આમાં પ્રેરણા આપી કે ના, અમૃત મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવવો છે. એ માટે એના અંતરમાં એવો ઉત્સાહ અને ઉત્સવની પૂર્વ તૈયારીમાં 3 મહિનાથી પોતે ગોંડલમાં રોકાયેલા. અને એમાં તો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે હજુ હું સૂતો ન હોઉં ત્યાં મને ઊભો કર્યો જ હોય અને જમવા બેઠો હોઉં તો ત્યારે ત્યાં ઊભો કર્યો. કહેતા એમની જવાબદારી હતી તો બધા જ કામમાં એમને ત્યાં દોડવું પડતું અને એમાં માર્ગદર્શન આપવું પડતું. એમાં પોતે કહેતા એમાં ક્યારેય થાક કંટાળો એમને આવ્યો જ નથી. પ્રમુખ સ્વામી કહે, સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બીમારી કશું જ લાગ્યું નથી. અને આપણા પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જુઓ ને, એમણે પણ પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગવાય, એમનો શતાબ્દી ઉજવાય, ધામધૂમથી ઉજવાય, એ માટે દરેકને કેવી પ્રેરણા આપી કે પ્રમુખ સ્વામીએ કષ્ટો અપાર સહન કર્યા, હવે આપણો વારો છે કે હવે આપણે જોડાઈ જવાનું છે અને આપણે એમની આ શતાબ્દી ઉત્સવ ધામધૂમથી ઉજવવો છે. અને અમદાવાદના આંગણે એ ઉત્સવ પણ ભવ્ય સર્વોપરી ત્યાં ઉજવાયો. એના આપણે બધા સાક્ષી છીએ. એમાં પ્રમુખ સ્વામીના ગુણોનું ગાન કર્યું, એમના જીવન અને કાર્યનો પણ બધાને પરિચય થાય એ માટે બધા પ્રસંગો અને ત્યાં આગળ એવા સંવાદો ભજવાયા અને એમાં દેશ પરદેશથી બધા મહાનુભાવો પણ પધાર્યા અને બધાના મુખે પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગવાયા. તો આવું અલૌકિક કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ માટે કર્યું. તો હવે આપણો વારો છે. આપણે પણ આપણા ગુરુહરિ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના એ ગુણોનું ગાન કરવું છે. એમણે પણ આપણને કેવી રક્ષા કરી છે, આપણને ભવજળ ડૂબતા એમાંથી તારી લીધા છે, કૌને ભગવાનના ખોળામાં બેસાડી દીધા છે. તેના માટે શું ન થાય. આપણે પણ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આ જન્મ જયંતિ ઉત્સવ ઉજવાય અને એમના ગુણોનું ગાન થાય, એના ગુણોથી બધાને પરિચિત થાય, એમના જીવન અને કાર્યથી લોકો પરિચિત થાય અને એ લોકોના જીવનની અંદર અનેક મુમુક્ષુઓના જીવનની અંદર પણ આપણા ગુરુહરિનો મહિમા દ્રઢ થાય તો એનું જીવન પણ એ પોતે ધન્ય બને અને આમાં આપણું જીવન પણ ધન્ય બને. ગુરુ ગુણ ગાતા ક્યારે આપણને થાક લાગે જ નહીં. તો આ ઉત્સવ ઉજવવાનો હવે આપણને પણ લાભ મળ્યો છે. અટલાદાની અંદર 2 ફેબ્રુઆરીએ આ 2026માં આપણે મહંત સ્વામી મહારાજનો જન્મજયંતિ 92મો જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે. અને એ પણ ઉત્સવની અંદર પણ આપણે બધા જ આવી અને એ ગુરુહરિના ગુણગાન ગાવામાં તલ્લીન થઈ જઈએ. યોગી બાપાના શબ્દોને ફરીથી આપણે યાદ કરીએ કે ઓહો, આ વખતે હવે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે. 2/2/26ના રોજ ઉજવાશે. આ નિમિત્તે હજારો હરિભક્તો દેશ પરદેશના સંતો પધારશે અને ભવ્ય જયંતિ ઉત્સવ ઉજવાશે. તો એ વખતે અનંત કોટી મુક્ત શ્રીજી મહારાજ અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી દિવ્ય દેહે પધારશે, આપણા અંતરમાં શાંતિ કરી આપશે. તો હજારો હરિભક્તો અટલાદરા પધારશો અને એમાં મહાલાભ મળશે. આ જ વાત છે. અને યોગી બાપા હવે આમંત્રણ આપે છે. અહો, મહંત સ્વામી મહારાજે આપણા માટે કેટલું બધું કાર્ય કર્યું છે, આપણને કેવી પ્રેરણા આપી છે અને આપણને સુખ્યા કરી દીધા છે. તો
આ એમની જયંતિ ઉજવવા માટે પધારો તેવું અમારું હાર્દિક જાહેર આમંત્રણ છે. તો જો યોગી બાપા એમના વાલ સોયા એવા શિષ્ય મહંત સ્વામી મહારાજનો આ જન્મજયંતિ 92માં જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આપણને સૌને આમંત્રણ આપે છે. તો આપણે પણ ઉત્સાહ અને ઉમંગથી ત્યાં આગળ અટલાદરા પધારીએ, વડોદરા પધારીએ અને ત્યાં ઉત્સવની અંદર આપણે પણ આપણા પ્રગટ ગુરુહરિ પ્રાણ પ્યારા મહંત સ્વામી મહારાજના ગુણગાન ગાઈએ અને એમાં આપણું જીવન કૃતાર્થ કરીએ. એને આપણે પણ એ જીવનમાં એ પૂર્ણકામપણાનો અનુભવ કરીએ. જે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે ને, ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે આપણા સૌના અંતરમાં કેવો ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ તેની અદ્ભુત પ્રેરણાઓ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસેથી પ્રાપ્ત કરી. આ જન્મ જયંતિ મહોત્સવ ગુરુહરિના અનંત ઉપકારોની સ્મૃતિ કરવાનો સ્વર્ણિમ અવસર છે. આ જન્મ જયંતિ મહોત્સવ ગુરુહરિના અનંત ઋણને અદા કરવા માટેનો એક અનમોલ અવસર છે. કારણ કે તેઓએ પોતાનું સમગ્ર જીવન આપણા સૌ માટે ન્યોછાવર કર્યું છે. આપણા તન, મન અને આત્માની ખુશી એ જ છે એમના જીવનભરનું મિશન. તો આવો ગુરુહરિના અનંત ઉપકારોની સ્મૃતિ કરીએ સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના પ્રભાવક પ્રવચન દ્વારા. તારીખ 2 ફેબ્રુઆરીએ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ આપણે દેશ વિદેશના આ બાલવૃદ્ધ સર્વે હરિભક્તો અતિ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવવાના છીએ. આપણને થાય કે 92 વર્ષે પણ દેહની લેશ માત્ર ચિંતા કર્યા સિવાય સંતો ભક્તોને જીવ પ્રાણી માત્ર માટે અપાર ભીડો વેઠનાર પરમ પૂજ્ય સ્વામીશ્રીને જન્મદિને શું ભેટ આપીએ? કલાત્મક હાર, કાર્ડ, શુભેચ્છા પત્રો, ચોકલેટ, કેક, બલૂન, આ બધી યાદી બનાવવા બેસીએ ત્યાં તો સ્વામીશ્રીએ આપણને આપેલી ભેટોની યાદી મનમાં તરવરવા લાગે છે. તેમણે જે અણમોલ ભેટો આપી છે એ તો દુનિયામાં કોઈ આપી શકે તેમ નથી અને તમામ ભેટ કરતાં પણ વધુ કિંમતી છે. કોઈ તોલ માપમાં એને તોડી શકાય એમ નથી કે રૂપિયા પૈસાથી એને આંકડાઓથી આંકી શકાય એમ નથી. એટલે જ એમનું ઋણ ચૂકવી શકાય એમ નથી. આવા ભગવાનના અખંડ ધારક સંત એ આપણને બીજી કોઈ લૌકિક ભેટ નહીં પરંતુ ભગવાનની ભેટ આપે છે. પણ ભગવાનની ભેટ એટલે શું? તો ભગવાન અને ગુણાતીત સંતનું સ્વરૂપ, સિદ્ધાંત અને સાધના યથાર્થ સમજાય તેવા શાસ્ત્રો અને મંત્રોની ભેટ આપે છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ, સિદ્ધાંત અને સાધના સમજાવતા મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા જેવો નાનકડો ધર્મગ્રંથ જાણે ગાગરમાં સાગર ભરી દીધી છે. નૂતન સૈદ્ધાંતિક મહાપૂજાની ભેટ અને સહજાનંદ નામાવલીની ભેટ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને તેમના ઉત્તમ ભક્તે સહિત આપણે રોજ આરતી કરી શકીએ તેવા આરતી અને અષ્ટકની ભેટ પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપી છે અને લાખો ઘરોમાં અક્ષર પુરુષોત્તમની આરતી તેઓએ ગુંજતી કરી દીધી છે. નૂતન દીક્ષા મંત્ર હોય કે સાધના મંત્ર, આ તમામ દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો સિદ્ધાંત સરળ શબ્દોમાં રોજ સહજતાથી બોલાય, મનમાં ઘૂંટાય તેવું કરી આપ્યું છે. અરે રોજ પ્રાપ્તિનો વિચાર, આરતી પૂર્વે શરૂ કરાવેલું નિધિ ધ્યાસન, આ સર્વે દ્વારા એમણે આપણને આપણા પ્રશ્નોમાંથી મુક્ત કરી અને પ્રાપ્તિના આનંદમાં, બ્રહ્માનંદમાં રમમાણ કરી દીધા છે.
દર વર્ષે આવું અદ્ભુત બ્રહ્મ સત્ર કરીને અને ડાબરા ઉત્સવને બ્રહ્મોત્સવ જેવું નામ આપીને અબાલ વૃદ્ધ તમામને બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિમાં મગ્ન કરી દીધા છે. તો સ્વામીશ્રીની મોટી ભેટ એ ભગવાન અને સંતનું સ્વરૂપ સમજાવવાની ભેટ છે. બીજી ભેટ છે ભગવાન અને સંત પ્રતિ શ્રદ્ધા, સેવા અને સમર્પણની ભાવના પ્રગટાવે તેવા મંદિરોની ભેટ. જે રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો મંદિરોની ભેટ આપી હતી, એ જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ 6 શિખરબદ્ધ મંદિર અને 588 હરિ મંદિરોની ભેટ આપી દીધી છે. કેવળ 9 જ વર્ષના ટૂંકા સમયગાળામાં 83 વર્ષની ઉંમરથી 92 વર્ષની ઉંમર સુધીમાં 32 ભૂમિ પૂજન, 270 ખાત વિધિ, 58 શિલાન્યાસ વિધિ અને 758 પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરીને તેઓ એક ઇતિહાસ સર્જી દીધો છે. અને વળી આ મંદિરોના નિર્માણ માટે સેવા, સમર્પણ અને શ્રદ્ધા ભક્તિમાં ક્યારે પાછી પાની ન કરે તેવા લાખો ચૈતન્ય મંદિરોના નિર્માણ પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કરી દીધા છે. આ આગવી ભેટ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપી છે. ત્રીજી ભેટ એમણે આપેલી વિશિષ્ટ ભેટ હોય તો ભગવાન અને ગુણાતીત સંતનો યથાર્થ મહિમા સમજાવે તેવા પવિત્ર સંતોની ભેટ. કેવળ ને કેવળ મહંત સ્વામી મહારાજના ઐશ્વર્ય, પ્રભાવ અને પ્રેમને કારણે જ ખેંચાઈને દેશ અને વિદેશના સુશિક્ષિત અને સુચરિત નવયુવાનો આવા પ્રલોભનમાંથી, આકર્ષણમાંથી મુક્ત બનીને યુવાન વયે પણ દીક્ષા લઈને આજીવન સમાજ, ધર્મ અને રાષ્ટ્ર માટે સમર્પિત કરી રહ્યા છે. ચોથી ભેટ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપી છે. એકાંતિક ધર્મના માર્ગે આગળ લેવા માટે પોતાના તમામ સંતો ભક્તોને એકાંતિક ધર્મના પંથે ચડાવવા માટે પધરામણી, મુલાકાત, પત્ર અને ફોન દ્વારા સ્નેહ અને સમજણની ભેટ આપી છે. મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું છે કે સ્વામીશ્રીએ શ્વાસોચ્છ્વાસે ભીડો જ બેઠ્યો છે. જ્યારે આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ છીએ, એમનું વિચરણ જોઈએ છીએ, તો આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પુનરાવર્તન જ દેખાય છે. એમનું પ્રતિબિંબ જ દેખાય છે. એમણે પણ એવું જ વિચરણ કર્યું છે. 1 કલાકની રજા પણ રાખી નથી. સ્વામીશ્રીએ કોઈ વાતનો નિર્ધાર રાખ્યો નથી, કોઈ વાતની ઈચ્છા રાખી નથી, અપેક્ષા રાખી નથી. સમગ્ર જીવન બીજાને રાજી કરવામાં જ ખર્ચી નાખ્યું છે. એટલે આજે લાખો સંતો ભક્તો સાક્ષી છે. સ્વામીશ્રીએ બીજી મોટી ભેટ આપી હોય તો એ સંતો ભક્તોને હેત પ્રેમ કરી સહજમાં અનેક સદ્ગુણોનું સિંચન કરી દીધું છે. પ્રમુખ સ્વામી મહારાજના ધામ ગમન બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લેશ માત્ર ખાલીપો કોઈ સંતો ભક્તોના અંતરમાં લાગવા દીધો નથી. કોઈ જ પ્રકારના આદેશ કે ઉપદેશ વિના પોતાના સહજ વર્તન, મૃદુ વાણી અને અગાધ સ્નેહ પ્રવાહથી તમામ સંતો ભક્તોને એવા ભીંજવી દીધા કે બધા તેમનામાં ક્યારે જોડાઈ ગયા એ કોઈને ખબર પણ પડવા દીધી નથી. આગ્રહ કે આક્રોશનું નામો નિશાન નહીં, પરંતુ અખંડ દાસ ભાવ અને દિવ્ય ભાવનો દરિયો એવો છલકાય કે સંતો ભક્તોને તો ખરા, પણ તક શોધીને નાના બાળકને પણ તેમને ચરણ સ્પર્શ કરીને રાજીપો લઈ લીધો છે. એમણે બાળકોને 90+ કહીને, 90+ કહીને બાળકોમાં મુક્ત જોવાની એક અનેરી દ્રષ્ટિ સૌ કોઈને શીખવી દીધી છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે હોય કે યોગી વાણી જેવા ગ્રંથોમાંથી સંપનું એવું પ્રવર્તન કર્યું, સંપનો એવો મારો ચલાવ્યો કે કોઈ પણ સેન્ટરમાં જુઓ
તો સંપના જ હાર હોય, સંપની રંગોળી હોય, સંપના કાર્ડ હોય, સંપની વાનગીઓ હોય, સંપના સંવાદ હોય, સંપના નૃત્ય હોય, આ બધું જ સંપનું વાતાવરણ એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગવી ભેટ છે. એમણે આપણી ભૂલો ભૂલીને કેવળ હેત જ કર્યું છે. અને આપણા સૌ કોઈ સંતો ભક્તોનો અનુભવ છે કે નિષ્કપટ થઈએ, આપણી ભૂલોનો એકરાર કરીએ તો પણ બધી જ વાતો પ્રેમથી સાંભળે અને જાણે કંઈ બન્યું જ નથી. અરે સ્વામી બાપા તો એકવાર એવું બોલી ગયા હતા કે કોઈએ ગમે તેવી મોટી ભૂલ કરી હોય તો પણ એ મને મળે તો હું એને માફ કરી દઉં. આધ્યાત્મિક જીવનમાં પડતા આખડતા હાંફીને થાકી ન જઈએ એના માટે હંમેશા એમણે આપણને પ્રેરણા પૂરી પાડી છે. નિરાશ ન થઈ જઈએ એના માટે સાચો માર્ગ ચિંધ્યો છે. જીવના હિત માટે નિસ્વાર્થ હેત કર્યું છે. અંતર્યામી હોવા છતાં પણ આપણને સાચવ્યા છે, ભૂલો ભરેલાને સાચવ્યા છે. એમનો મોટો ઉપકાર છે. અને એમની મોટી ભેટ છે ભગવાનની મોટી ભેટ એટલે છતી દેહ પણ આપણી સંભાળ રાખી છે અને દેહ મૂક્યા પછી પણ ભગવાનની ભેટ, ભગવાનના ખોળે મૂકીને ભગવાનના ધામની ભેટ આપી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણે દોષ અને સ્વભાવથી યુક્ત હતા છતાં પણ આપણો સહજતાથી એક માતા પોતાના બાળકનો સ્વીકાર કરે એમ સ્વીકાર કર્યો છે. આપણી નાની મોટી ખામીઓ જોયા વિના એમણે આપણને અપનાવ્યા, હેતથી સંભાળ્યા, સુવિધાઓ આપી, સાચવ્યા. અરે માગીએ પેલા તો વસ્તુઓ આપી દીધી, જરૂરિયાતો પૂરી કરી છે. આપણી માંગણીઓ ને લાગણીઓ બંને સમજ્યા છે, રમાડી જમાડીને રાજી કર્યા છે. એમણે આપણા સ્વાસ્થ્યની પણ સંભાળ લીધી છે. વારે વારે પૃચ્છા કરે, વ્યક્તિગત ફોન કરે, પત્રો લખે. અરે પોતાની લાલ ડાયરીમાંથી સંતો ભક્તોને બીમારીમાંથી જલ્દી સાજા કરવા માટે કેટલી દવાઓ ચીંધી છે. અરે દવાઓ જાતે મોકલાવી છે. સંતો ભક્તોના સુસ્વાસ્થ્ય માટે રાતો રાત જાગીને એમને પ્રાર્થનાઓ કરી છે. આ સત્પુરુષના અંતરમાં કેવી ભદ્ર ભાવના હશે! એમની હૂંફનું ઋણ કઈ રીતે ચૂકવી શકીએ? એમણે દેશ પરદેશ બતાવ્યા, એમણે આદર મોટપ આપી, એકાંતિક ધર્મના પાઠ શીખવવા, રાતોની રાતો સુધી વાતો કરી. એકની એક ભૂલો આપણે કરીએ છતાં પણ નજર અંદાજ કરીને આપણી બાલિશતા કે અપરિપક્વતા સામે જોયા વગર ખૂબ ધીરજ રાખીને આપણને ઘડતા જ ગયા. આપણી મૂંઝવણો લઈને જઈએ ત્યારે આંસુ લૂછે, માફ કરે અને આપણો બધો જ ભાર એમણે ઉતારી દીધો છે. અંતર્યામીપણે પળે પળે આપણી સાથે રહીને એમણે આપણી રક્ષા કરી, આપણા સંકલ્પો પૂરા કર્યા. અરે આપણામાં એવી શક્તિ કે ક્ષમતા ન હોય છતાં પણ ભારે ભારે સેવાઓ સોંપી, જવાબદારીઓ સોંપી, વિશ્વાસ મૂક્યો, માર્ગદર્શન આપ્યું, આપણી કળાઓને પ્રોત્સાહન આપ્યું, અનુકૂળ વાતાવરણ અને સુવિધાઓ આપી. આપણા પ્રયત્ન કે શક્તિ ઓછા હોય છતાં પણ એમણે જ પ્રવેશ કરીને આપણને સફળતાઓ અપાવી અને યશ લેવામાં પોતે પાછળ રહ્યા અને યશના હકદાર પણ આપણને બનાવી દીધા. ક્યારેક નિષ્ફળતા અપાવીને પણ આધ્યાત્મિક માર્ગે તેઓએ આપણી રક્ષા કરી છે. એવા પ્રસંગો પણ આપણે અનુભવ્યા છે. આ બધાની વચ્ચે સતત આંગળી પકડીને તેઓ આપણને અધ્યાત્મના પંથે દોરતા રહ્યા છે. આ લોકમાંથી તો અનંત ઉપાધિઓમાંથી આપણને સંતો ભક્તોને એમણે ઉગારી દીધા છે, પણ પરલોક માટે પણ એ ભ્રમરૂપ કરશે. ગમે તેવા હોઈશું તો પણ અક્ષરધામમાં બેસાડી દેશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એવા કોલ તેમણે આપ્યા છે. એટલું જ નહીં, કોલ આપ્યા પ્રમાણે એ પોતાના સંતો ભક્તોને મહારાજ સાથે તેડવા પણ પધાર્યા છે. અરે ગળથુથીથી માંડીને નામકરણ સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર સુધીની સઘળી ચિંતા જેઓએ કરી છે અને ધામમાં મહારાજના ખોળામાં બેસાડવા સુધીનો દાખલો જેઓએ કર્યો છે, એવા ગુરુના ઉપકારોને કઈ રીતે ભૂલી શકાય? એમના ઉપકારોની સ્મૃતિ કરીએ ત્યાં હૈયું કૃતજ્ઞતાથી છલકાઈ ઉઠે છે.
જેમને કોઈ સ્વાર્થ નથી, માન સન્માનની કોઈ અપેક્ષા નથી, કોઈ પદાર્થ કે વ્યક્તિ કે વસ્તુની, સગવડોની, સુવિધાની, ત્રિકાળમાં જેમને ઈચ્છા નથી, એવા ગુરુને આપણે શું આપી દીધું અને ભવિષ્યમાં પણ આપણે શું આપી શકવાના? પણ છતાં સત્પુરુષ તો વણથંભ્યા અનંત ઉપકારોની વર્ષા કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. હે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, અમે અનંત જન્મો લઈએ તો પણ આપનું ઋણ કદાપી ચૂકવી શકાય તેવું નથી. બાપા, આપનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. ચૂકવી શકાય ના ઋણ આપનું, લઈએ જન્મ અનંત. અનંત જન્મો ધરીએ તો પણ જેમનું ઋણ ના ચૂકવી શકાય, એટલા બધા ઉપકારો ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આપણા ઉપર છે. અને ઉપકારોની સામે જ્યારે આપણે આપણા તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને એવું લાગે કે એ ઉપકારો ઝીલવાની તો આપણી પાત્રતા નથી જ, પણ એ ઉપકારોની સામે આપણે ક્યારેય સ્વામી બાપાનો આભાર પણ માન્યો નથી. થોડો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા જીવનમાં એવું કેટલું બધું છે જેના માટે આપણે ક્યારેય સ્વામી બાપાને થેન્ક યુ નથી કહ્યું, એમનો આભાર નથી માન્યો. તો જ્યારે 1 મહિના પછી એમનો જન્મ જયંતિ મહોત્સવ આવી રહ્યો છે, તો ચાલો આ 1 મહિના દરમિયાન આપણે રોજ એમના ઉપકારોને યાદ કરીને મનોમન એમનો આભાર માનીએ. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે ચરણો મેં શીશ નામી દીનતા ઉચ્ચારીએ. બીજું કશું આપણે કરી શકીએ એમ નથી. બસ એમને મનોમન યાદ કરીને, વંદન કરીને એમનો આભાર માનીએ, એમને થેન્ક યુ કહીએ. કેવી રીતે આપણે એમના આભારનું સ્મરણ કરી શકીએ તે માટે આપણે કેટલાક હરિભક્તોને આભાર માનવા માટે કહેલું, અને એ હરિભક્તોએ જે અભિવ્યક્તિ કરી, આવો તેનું આપણે સર્વપ્રથમ એક નિદર્શન માણીએ. બે 2015માં મને આંખમાં પ્રશ્નો થયા હતા, ડાબી આંખમાં, અને એ વખતે બાપાને પત્ર લખ્યો હતો. તો એ વખતે સ્વામીએ એવું નિરાકરણ આપ્યું હતું કે આપણે અમેરિકામાં સારામાં સારા આંખના ડૉક્ટરને બતાવીને એમની સારવાર, એમની સલાહ પ્રમાણે કરું. અને એ પ્રમાણે આંખમાં સર્જરી થઈ. અને લગભગ 1 વર્ષ પછી સ્વામીનું અમેરિકામાં વિચરણ ગોઠવાયું. અને એ વખતે સમય એડિસનમાં એક્સપોલમાં સભામાં પાછળ સ્ટેજમાંથી પાછા ઉતારે પધારતા હતા, હું ત્યાં ઊભો હતો. અને મને જેવો જોયો એવું સ્વામીએ તરત જ, હજુ તો કોઈ કાંઈ બોલે, હજુ તો હું કાંઈ વિચારું, એ પહેલાં જ સ્વામીએ આંખ પોતે ઈશારો એમની આંખ ઉપર કરીને મને આમ પૂછ્યું કે આંખે કેમ છે. એ વખતે મેં સ્વામીને જવાબ આપ્યો, પણ મને આશ્ચર્ય એ વાતનું થયું કે 1 વર્ષમાં સ્વામીને આ આંખ બાબતે કાંઈક વસ્તુ પૂછી નથી.
કે કાંઈ જણાવ્યું નથી, પણ છતાં પણ સ્વામીને યાદ હતું. અને જ્યારે એમણે મને જોયો ને તરત જ આંખની વાત કરી કે આંખની સંભાળ લીધી. બાપા, આપના પર તો રોજના અનેક પત્રો આવે છે. અત્યાર સુધીમાં 5 લાખથી વધારે પત્રોના આપે ઉત્તરો આપ્યા છે. આટલી મોટી સંખ્યામાં પત્રો આવતા હોવા છતાં એ દરેક પત્રની સમસ્યાને આપ પોતાની સમસ્યામાંની અમારી ચિંતા કરો છો. અને એટલે જ અમે નિશ્ચિંત છીએ બાપા. તો આજે સ્વામી આપને તો અમે શું આપી શકીએ અને આપનો આભાર કેવી રીતે માની શકીએ? કારણ કે આપે ક્યારેય પોતાના દેહની પરવા કરી નથી. આપે ક્યારેય પોતાના દુઃખો સામું જોયું નથી, કે આપે ક્યારેય પોતાને પડતા કષ્ટો કે પોતાને પડતો ભીડો એની સામે જોયું નથી. પરંતુ જ્યારે જ્યારે આપે અમારા પ્રશ્નો સાંભળ્યા, જ્યારે જ્યારે આપને અમારી મૂંઝવણોની ખબર પડી, ત્યારે આપે ક્યારેય અમને નકાર્યા નથી. આપે ક્યારેય અમને નિરાશ કર્યા નથી અને પડે પડે અમારી ચિંતા કરી છે. એ માટે અમે આપના ખૂબ ખૂબ ઋણી છીએ. આપનો આભાર માનવો એટલે આખા જીવનનું સરવૈયું આપોઆપ નીકળી જાય. બાપા, એક એક પ્રસંગને યાદ કરીએ તો હૈયું ભરાઈ જાય, એટલો બધો આપનો ઉપકાર છે. જુઓ ને, કોરોનાનો સમય, મારા પત્ની મેડિકલ ઓફિસર, અને જાત જાતની વાતો છાપાઓમાં, અખબારમાં લોકોના અનુભવથી સાંભળવાની આવે. ડૉક્ટરો માટે તો બહુ મોટી સમસ્યા હતી. અને હું અને નાનકડો કીર્તન ઘરે હોઈએ, એમને અમારી પણ ચિંતા થાય કે હું દવાખાનામાંથી આ રોગના રોગીઓને ચકાસીને ઘરે આવીશ અને આ નિર્દોષ લોકો જે ક્યાંય ઘરની બહાર નીકળતા નથી એમને કોરોનાનો ચેપ લાગી જશે તો શું થશે? આ ચિંતાને કારણે જમી શકતા નહીં, સૂઈ શકતા નહીં. સતત 3 દિવસ આવું ચાલ્યું અને છેવટે મેં આપને અરજ કરી. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીના માધ્યમથી આપને સંદેશો મોકલાવ્યો કે સ્વામી, ઘરમાં આવું ચિંતાનું વાતાવરણ છે. અને ત્યારે આપે આશીર્વાદ પાઠવ્યા. સેવા બહુ મોટી છે અને તાળાની સેવા છે. એટલે ભલે ગમે હોય પણ તમારે હાથમાં આવ્યો એટલે તમારી પણ રક્ષા છે અને એની પેશન્ટને પણ રક્ષા થશે. અને બાપા, આપના આશીર્વાદના પ્રતાપે કોરોનાના 3 તબક્કાઓ પસાર થયા. અમે બધા હેમખેમ રહ્યા. એમના એક પણ દર્દીને કશું થયું નહીં, કોઈ જાનહાનિ થઈ નહીં. જ્યારે જ્યારે અમને ચિંતાઓ સતાવે છે, એવી ચિંતાઓ કે અમારી રાતની ઊંઘ પણ ઉડી જાય, ત્યારે અમારા માટે તો આપનો જ એક સહારો હોય છે બાપા. આપના એક આશીર્વાદ અમને નિર્ભય કરી દે છે. આ ઋણ, આ ઉપકાર, આ પ્રાપ્તિનો આનંદ, એનું સુખ, એને કયા શબ્દોમાં બોલવું? આટલું બધું કરો છો અને તોય સાવ સહજતાથી. એ ઋણનું અમને સહેજ પણ ભાર અનુભવાય નહીં, એટલી હળવાશથી. બાપા, એટલે જ આપ સાચા મિત્ર છો, આપ સાચા સ્વજન છો. અને દરેક વખતે આપનો સાથ, આપની હૂંફ, આપનો આધાર માગવાની ઈચ્છા રહે છે, કારણ કે આપ જ એક આધાર છો. હા સ્વામી બાપા, અમારા જેવા લાખો હરિભક્તોનો આપ જ એક આધાર છો. જ્યારે પણ જીવનમાં કોઈ નાની મોટી સમસ્યા આવી પડે, કોઈ અણધારી મૂંઝવણ આવી પડે, ત્યારે અમે સીધા જ આપની પાસે દોડી આવીએ છીએ. અને આપ હંમેશા 2 હાથ ફેલાવીને અમારી સમસ્યાઓનું સ્વાગત કરવા જાણે તૈયાર જ બેઠા હો. 2018માં હું જ્યારે માસ્ટર ઓફ સર્જરી ENTમાં અભ્યાસ કરી રહી હતી, ત્યારે 50 કલાકની લાંબી ડ્યુટી પછી હું જ્યારે ઘરે આવી ત્યારે ઉજાગરાને કારણે મારી આંખમાં ખૂબ જ બળતરા થતી હતી. એટલે મેં મારા પિતાજીને મારી આંખમાં ટીપા નાખવા માટે જણાવ્યું. એટલે હું ડ્રોપના ઉતાવળમાં મેં 2 ડ્રોપ પડ્યા હતા, તો એ ડ્રોપ નાખી અને આમ એ કરું ને એની સાથે જાણે ચીસ પાડી કે પપ્પા તમે કયા ડ્રોપ્સ નાખ્યા? એઓએ જેવા મારી જમણી આંખમાં ટીપા નાખ્યા એવી જ હું એકદમ ચીસ પાડી ઉઠે.
અને ડ્રોપ્સની બોટલ પર જોયું તો એ આંખના ટીપા નહોતા, પરંતુ મારી મમ્મીને કાનમાં નાખવા માટેના સ્ટીરોઇડના ડ્રોપ્સ હતા. એટલે હું તરત જ ઊભી થઈ અને ક્લીન વોટરથી મારી આઈસ ક્લીન કરી અને મિરરમાં જોયું તો આંખની ઉપરનું જે ટ્રાન્સપરન્ટ લેયર હોય એ હોરિઝોન્ટલી ફાટી જ ગયું હતું અને મને આંખથી કશું દેખાતું જ નહોતું. એટલે સવારે 6 વાગે તાત્કાલિક અમે હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડૉક્ટરે ચેકઅપ કરી અને મને આંખમાં પટ્ટી કરી આપી. યોગાનું યુગ એ વખતે મહંત સ્વામી મહારાજ અટલાદરા ખાતે જ બિરાજમાન હતા. એટલે અમે હોસ્પિટલથી સીધા મંદિરે પહોંચ્યા. એવું હોવા છતાં પણ દીકરી અમારી સાથે પૂજા દર્શનમાં આવી. બાપાના કે મારા દર્શન કરવા છે, જે થયું એ એમ કહી મને પણ એક શબ્દ ના કહ્યો. એણે પણ ચિંતા ના કરી કે જેવી ભગવાનની ઈચ્છા. અને પૂજા દર્શનમાં બેઠા અને હું બહુ જ ચિંતા કરતો કે બાપા આ એના બાપથી આવું નુકસાન દીકરીને થઈ ગયું તો મને હું આ લોકોના મોં શું બતાવીશ. ત્યાં પૂજા બાદ બાપા જ્યાં કારમાં બેસવા જાય છે ત્યારે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અને મારા પપ્પાએ આખી વાત બાપાને જણાવી. બાપાને મેં કહ્યું કે બાપા મને આશીર્વાદ આપો, મને બહુ ચિંતા થાય છે કે આ દીકરીનું શું થશે. આટલી બધી ભણાઈ અને હું શું મોં બતાવીશ લોકને, એવી બહુ ચિંતા મને થતી. તો દીકરીએ તો મને કશું ના કહ્યું, પણ મારા હૃદયને બહુ ચિંતા હતી. બાપા એક જ શબ્દ બોલ્યા કે ચિંતા ના કરશો, જેવું પહેલાં દેખતા હતા એવું એ દેખતા થઈ જશે. અને એ બોલ્યાને જે મને હાશ થઈ. એના પછી 3 દિવસ સુધી સતત બાપા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને મારી આંખના સમાચાર પૂછે અને ચોથે દિવસે મેં જ્યારે પટ્ટી ખોલી ત્યારે મને જેવું પહેલાં દેખાતું હતું એવું એકદમ ક્લિયર ચોખ્ખું જ દેખાતું હતું. અને આ વાત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી બાપા જ્યારે જમવા બેઠા ત્યારે કરી, ત્યારે જાણે બાપાના મુખારવિંદ પર આમ હાશ થઈ હોય એવા ભાવ હતા. અને બાપાના સમાચાર આલ્યા ત્યારે બાપા બોલ્યા કે અમે 3 દિવસથી એમની પ્રાર્થના કરીએ છીએ કે દીકરીને સારું થઈ જાય. સ્વામી, અમને એવું થાય કે જેવા તો તમને ઘણા, છતાં આપ અમારી ચિંતા કરો છો. જીવનની ગમે તેવી તકલીફોમાં આપના 2 શબ્દો અમને નિશ્ચિંત કરી દે છે. સ્વામી, આપની કાળજીથી અને પ્રેમથી અમને નિશ્ચિંત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બાપા, આવા તો હજારો પરિવારો છે જેમણે આપના સાથ સંગાથનો નિરંતર અનુભવ કર્યો છે. ક્યારેક પત્ર દ્વારા, ક્યારેક ફોન દ્વારા, તો ક્યારેક મુલાકાતો દ્વારા આપ હંમેશા અમને સધિયારો આપવા તૈયાર. અને આટલું જેમ ઓછું હોય તેમ ઘણીવાર તો સામેથી અમારા મનની ગાંઠો દૂર કરી અમને સુખી કરવા તૈયાર. બે 2012માં મારા પિતાશ્રી જયેન્દ્રભાઈ શેઠ ધામમાં ગયા હતા. ત્યારે મારો નાનો ભાઈ ઉત્પલભાઈ શેઠ એ આફ્રિકા રહે છે, એ ઇન્ડિયામાં આવ્યા હતા અને અમારે એક કંઈ અણબનાવ એવો થઈ ગયો તો લગભગ 3-4-5 વર્ષ સુધી અમે 2 ભાઈઓ વાત કરતા નહોતા. પછી 2017માં દાર એ સલામથી યુગાન્ડા બાપા જતા હતા ત્યારે નાના ભાઈ ઉત્પલભાઈ શેઠ મહંત સ્વામી મહારાજની સેવામાં હતા. ત્યારે આ વાતની જ્યારે ખબર પડી આત્મ સ્વરૂપ સ્વામીને, તો આત્મ સ્વરૂપ સ્વામીએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે આ 2 ભાઈઓ વાત કરતા નથી. ત્યારે મહંત સ્વામી મહારાજને ગમ્યું નહોતું. ત્યારે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી ઉત્પલભાઈને કે તમે 2 ભાઈ વાત કરો, તમે બહુ રાજી છીએ. તો તરત જ ઉત્પલભાઈએ સ્વામીનું વચન ઝીલી લીધું. એટલે તરત જ મેં ભાઈને ફોન લગાડ્યો અને વાતચીતનો દોર શરૂ થયો અને ખૂબ સરસ રીતે એ વાતચીતનો દોર પૂરો પણ થયો. અને ત્યાર પછી સ્વામી એને બહુ રાજી થયા અને એમને ભેટ્યા. જેવી પૂજા પૂરી થઈ બાપાની અને બાપા પગથિયા ઉતરતા હતા અને હું જેવો પગે લાગવા ગયો તો બાપાએ મને આમ પકડી રાખ્યો અને બાપાના 84 વર્ષે પણ બાપાના કાંડામાં એટલું હાથમાં એટલું જોર હતું કે મને નીચે નમવા ન દીધો. અને પછી મને ખબર પડી કે બાપાની ઈચ્છા છે કે મને ભેટે અને બાપા મને ભેટી પડ્યા અને ખૂબ રાજી થયા. અને પછી બાપાએ વાત કરી કે આપણે રૂમમાં આવો, આપણે મળીએ. અને રૂમમાં બાપા મને લઈ ગયા અને ત્યાં પછી રૂમની અંદર ગયા પછી બાપાએ કહ્યું કે ભાઈને ફોન લગાડો અને આપણે વાત કરીએ.
સ્વામી બાપાએ મને ફોનમાં વાત કરી કે આજે તમે બંને ભાઈઓ વાત કરતા થઈ ગયા છો, તો અમને બહુ આનંદ થયો છે અને હું એમને ભેટ્યો છું અને મારે તમને પણ ભેટવું છે, એટલે આજે હું આ ફોન છાતી ઉપર રાખું છું અને તમે એમ સમજો કે હું તમને સાક્ષાત ભેટ્યો છું. અને મને પણ બહુ આનંદ થયો કે સ્વામીની રુચિ પ્રમાણે અમે બંને ભાઈઓ પાછા વાત કરતા થઈ ગયા. અને ત્યાર પછી જ્યારે બાપા ની પૂજામાં હું કીર્તન ગાઉં અને એ તબલા વગાડે તો બાપા બહુ રાજી થતા અને બાપા અમારી સામે જોઈ અને હલકું સ્મિત આપીને રાજીપો દર્શાવતા હતા. તો થેન્ક યુ બાપા, આપે આ 2 મણકા જે વેરાયેલા હતા એને આપે પાછા વીણી અને માળાની અંદર પરોવી દીધા. આપનો ખૂબ ખૂબ આભાર બાપા, થેન્ક યુ. બાપા, સંપ સુરતભાવ અને એકતાનું અભિયાન ચલાવી આપે આવા તો કેટલાય વિખરાયેલા મણકાઓને ફરીથી માળામાં પરોવ્યા છે. આજે આવી અનેક માળાઓ પોકારીને એક જ મંત્ર જપે છે, આભાર હે મહંત સ્વામીજી. આવા નિસ્વાર્થ વાત્સલ્ય માટે આપનો ખૂબ ખૂબ આભાર. બાપા, આપના વાત્સલ્યથી સમાજના છેવાડાનો માણસ પણ વંચિત નથી રહ્યો. વનવાસી પ્રદેશોમાં વસતા ગરીબ ભક્તો પણ આપની કરુણા વર્ષાથી ન્યાલ થઈ ગયા છે. આ પ્રદેશના ગરીબ ભક્તો માટે સૌથી મોટી સમસ્યા હોય છે લગ્નની. અમારે જે લગ્ન કરવા હોય ને તો અમારે સ્ટાર્ટિંગમાં દારૂ અને મોજથી શરૂઆત થાય છે. બોકરો અને દારૂ કરવો પડે પહેલાં, પછી કમસે કમ દારૂનો 20-25 હજાર રૂપિયા તો ખર્ચો થાય. પછી એના પછી પાછું જ્યારે સામે જઈએ ને વેવાઈને ઘર તો પાછા એમાં દારૂ અને બોકરો જોઈએ પાછા. એમ કરીને ટોટલ ખર્ચો અમારા આખા લગ્નનો લગભગ 1 લાખ સુધી પહોંચી જાય છે. અને એમાં મારી એવી કેપેસિટી નથી કે હું 1 લાખ ખર્ચીને લગ્ન કરી શકું. એમાં પ્રાર્થના કરતો કે હવે હું તો સત્સંગી હતો, બાકી મારાથી આવું બધું મોસ હારીને આવું દારૂનું બધું પાપમાં ફરી શકું એમ નહોતો. એટલે પછી મેં પ્રાર્થના કરતો રોજ પૂજામાં કે હે બાપા, અમારી પ્રાર્થના સાંભળજો કે મારે આમાં કેવી રીતે ઢળવું. એક નિર્દોષ ભક્તની પ્રાર્થના હોય, અંતરનો આર્તનાદ હોય અને આપ સુધી એ ન પહોંચે તો જ આશ્ચર્ય. આપે જાણે અંતર્યામીપણે આ ભક્તની પ્રાર્થના સાંભળી હોય એમ એક અનોખું આયોજન આપ્યું. સંસ્થા તરફથી નિઃશુલ્ક સમૂહ લગ્નનું. થોડા દન થાન તો સમાચાર આવો કે સમૂહ લગ્ન નોંધાયા હે ને સમૂહ લગ્ન થવાના હે. બધી એમાં મારે પણ નોમ આવું તે હું તો બહુ આનંદ થઈ ગયો કે ખરેખર બાપાએ અમારી પ્રાર્થના હોપળી. એ વખતે આપ સુરતમાં વિરાજમાન હતા. આપને આ ભક્તો પ્રત્યે એટલો પ્રેમ ઉભરાતો હતો કે આપે સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ યુગલોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને સૌને સુરત બોલાવ્યા. કે અમાર ડોહે કીધી સુરતનું નામ નતું સાંભળેલું. અમુક તો અમારા પરિસ્થિતિ એવી કે એ પાછું મોટી 2 માળની બસમાં 2 માળની બસ તો અમે અમારી જિંદગીમાં કીધી બેઠેલા જ નતા. એમ એવી બસમાં અમને લઈ ગયા ફરવા. બાપાએ અમને સ્પેશિયલ દર્શન માટે બોલાવ્યા. આખા 1 જોડકા બધા નાસી ગયા બાપાને જોઈને. હું બહુ આનંદ થઈ ગયો. ખરેખર આવો વિચાર કોઈ ના કરે એમ. પછી અમને મિંડળ બંધાવ્યા. અમારા આખા 100 જોડકા હતા, એમનો બધાનો ફોટો લીધો. આવું તો કોઈ પણ શક્ય જ નહોતું કે અમારે આવી રીતે અમે લગ્ન કરીને આવી રીતનું કરી શકું. આટલું જ નહીં, લગ્ન પછી જે નાની મોટી ઘરવખરી કે સામગ્રીની જરૂર પડે એનો પણ વિચાર કર્યો. અમારા માથાથી મોડીને પગ સુધી, મોજાથી મોડીને બૂટ સુધી અમારું બધું બાપાએ આપ્યો, કપડાં બધું. અને લાડીઓને પણ દાગીનાથી મોડીને બધું કપડાં બપડા બધા આપ્યા. જગતથી અનાસક્ત એક નિર્દોષ સંતની કરુણાથી ભીંજાયેલા આ ભક્તો ધન્ય થઈ ગયા હતા. અમારા મા બાપે નથી ચિંતા કરી એવી બાપાએ ચિંતા કરી. ખરેખર તો આવો લગ્ન તો કોઈ શક્ય જ નહોતું કે થઈ શકે. એ તો બાપાનો આભાર. મને એ તો
ઓછો. બાપા, આ તો આપના વ્યક્તિગત ઉપકારો હતા. એની સાથે જ્યારે આપના વિરાટ કાર્યોને યાદ કરીએ ત્યારે તો આ ઉપકારો સીધા જ અનેક ગણા થઈ જાય. આપે સર્જેલા એક એક મંદિરથી કેટલા બધા લોકો ધન્યતા અનુભવી રહ્યા હશે એની તો વાતે કેવી રીતે કરવી. એક ઉદાહરણની વાત કરીએ તો અબુધાબીમાં મંદિર સર્જીને આપે એ દેશમાં વસતા લાખો ભારતીયોની આધ્યાત્મિક તરસ छिपाવી દીધી. આજે એ લાખો ભાવિકો આપનો આભાર માની રહ્યા છે. આ પ્રદેશમાં મને 46 વર્ષ થયા ને ક્યારેય એવો વિચાર પણ નહોતા કરી શકતા કે આ પ્રદેશમાં યુએઈમાં એક આલિશાન મંદિર થઈ શકે. બાપા, જે મંદિર બન્યું છે એ ફક્ત આપના અને આપના આશીર્વાદથી બન્યું છે. અમારી તો જિંદગી સુધરી ગઈ when we found a purpose in life. પણ અમારા આવતા જનરેશન્સની, હજારો લાખોના આવતા જનરેશનની પણ જિંદગી આપે સુધારી છે. બાપા, ખૂબ 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 આભાર. જય સ્વામિનારાયણ. સ્વામી, મંદિરોની સાથે આપે સંતો ભક્તોનો એવો સમર્પિત સમૂહ તૈયાર કર્યો છે કે જે સમાજમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે અમને સધિયારો આપવા તૈયાર જ હોય. 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે મારા ઘરના 8 સભ્યો બધાને જ કોરોના લાગુ પડી ગયો હતો. એ વખતે મારા પિતાશ્રીને અલગ ક્વોરન્ટાઇન કર્યા હતા. હું અને મારા પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસની તકલીફ હતી. એ વખતે અમને ખૂબ ચિંતા થતી. પરિવારના 8 સભ્યોને કોરોનાની બીમારી હોય, એમાંથી 2 સભ્યો તો હોસ્પિટલાઇઝ્ડ હોય. એવામાં કોણ કોનો સાથ આપે? ભોજન વગેરેની વ્યવસ્થા કોણ કરે? પણ બાપા, આપે એ વખતે સંતો કાર્યકરોને હાકલ કરેલી કે સૌ સેવામાં તત્પર રહેજો. પરંતુ એ વખતે સ્વામીશ્રીએ અમારી ચિંતા કરી. પૂજ્ય હરિકિશોર સ્વામી દ્વારા મારા ઘરે સંપર્ક કરી અને 3 ટાઈમના ભોજનની વ્યવસ્થા કરી. સાથે સાથે આર્થિક વ્યવસ્થા પણ કરી અને બીજી ખબર અંતર પૂછી અને હિંમત પણ અમને ખૂબ આપી. અને એ સમય અમારો જે કપરો હતો એ પણ સરળ થઈ ગયો અને અમે કોરોનાની લહેરમાંથી, મુશ્કેલીમાંથી પણ બહાર આવી ગયા. આમ સ્વામીશ્રીએ અમારી ખૂબ મદદ કરી. બાપા, આમ તો એક શિષ્ય તરીકે અમારે આપની સેવા કરવી જોઈએ, પરંતુ તમે અમારી અને અમારા પરિવારની ખેવના કરીને કાયમ અમને જાળવ્યા છે. સ્વામી બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. આવી તો હજારો પરિવારોની ગાથા છે બાપા, જે આપનો અંતઃકરણથી આભાર માની રહ્યા છે. જ્યારે યુક્રેન ને રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારે મારો છોકરો સાર્થિક હિતેશ મોરડિયા જે પરિસ્થિતિમાં હેરાન થયો એનું તો કોઈ દુઃખ જોઈ ન કે એવું દુઃખ હતું. અને નોટ કરવા જેવી બાબત એ છે કે હું મારા મમ્મી પપ્પાનું એકમાત્ર સંતાન છું. ત્યારે મારે એનો ફોન આવ્યો, પપ્પા યુદ્ધ જામ્યું છે ને હું ઇન્ડિયા આવું છું. પણ છોકરાએ ત્યારે ટિકિટ લઈ લીધી હતી 23 તારીખની ને 23 તારીખ ટિકિટ નીકળવાની તૈયારી કરતો હતો. ત્યાં એરપોર્ટમાંથી બોમ્બ ધડાકા થયા. પાછો છોકરાનો ફોન આવ્યો કે એરપોર્ટમાંથી બોમ્બ ધડાકા થયા છે. તો મેં તો તું હવે એરપોર્ટમાંથી જતો નહીં. ને પછી યુક્રેનની એમ્બેસીએ એવું કીધું, ભાઈ તમે દેશ છોડી દો. પછી મારો દીકરો ત્યાંથી નીકળી ગયો ને બસમાં સ્પેશિયલ એ લોકોએ બસ બંધાવી, વિદ્યાર્થીઓ બધાએ, ને એને 70 કિલોમીટર દૂર છોડીને બસ વહી ગઈ કે હવે આગળ ગળી જશે, નહીં જઈ શકે. 70 કિલોમીટર હાલીને એ બોર્ડરમાંથી યુક્રેનની બોર્ડરને પહોંચ્યા, યુક્રેન ને પોલેન્ડની બોર્ડરે પહોંચ્યા. અને આ સમય હતો ફેબ્રુઆરીનો અને માઇનસમાં ટેમ્પરેચર હતું, કડકડતી ઠંડી હતી, સ્નો પડતો હતો અને વરસાદ પણ હતો. મને કે હવે વજન ઉપડતો નથી યાર. મેં તો ખાવા પીવાનું રાખો, પાણી રાખો, ખાવા પીવાનું રાખો, લેપટોપ બધું નાખી દો જે હોય કપડાં. અને જ્યારે આ જર્ની મેં 2 થી 3 દિવસમાં કમ્પ્લીટ કરી, ઓલમોસ્ટ 3જા દિવસે હું પોલેન્ડની બોર્ડર સુધી પહોંચ્યો હોઈશ. અને આ દરમિયાન અમારી પાસે ખાવા પીવાના પણ પૂરતા સ્ત્રોત ન હતા. પછી યુક્રેન ને પોલેન્ડની બોર્ડર 20 કિલોમીટર અંતર હતું. એમાં 10 કિલોમીટરે વચમાં ચોકી હતી. ત્યાં એને 4 દિવસ હલવાડી રાખ્યા, જવાનું દીધા. અને જ્યારે હું પોલેન્ડની બોર્ડર સુધી પહોંચ્યો ત્યારે મારી સ્વાસ્થ્યની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું પૂરતા શ્વાસ નહોતો લઈ શકતો, ખૂબ જ બેભાન અવસ્થામાં હતો.
ને છોકરાને શરીરમાં બરફ થઈ ગયો, બેભાન થઈ ગયો, બીપી લો થઈ ગયું. ઉપર બરફનો વરસાદ પડે, હેઠે બરફનો ગાળો ને બીપી બહુ લો થઈ ગયેલું, એવી પરિસ્થિતિ હતી. પણ એને ત્યાંથી ભાઈની બોર્ડર વચ્ચેથી લઈ ગયા પોલેન્ડની અંદર. પોલેન્ડમાં એન્ટ્રી તો મળી, પણ બેભાન થયેલા આ યુવાનની સંભાળ કોણ રાખે? પરંતુ એ વખતે આપની આજ્ઞાથી ત્યાં BAPSના સ્વયંસેવકો આ વિદ્યાર્થીઓની મદદ કરવા માટે તૈનાત હતા. ત્યાં BAPS સંસ્થાના સ્વયંસેવકોએ એને હોટલમાં લઈ ગયા, હોટલમાંથી સારવાર કરવા માટે હોસ્પિટલમાં લઈ ગયા. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો મારા અને મારા માતા પિતા વચ્ચે આ કપરા સમય દરમિયાન સેતુ બનીને ઊભા રહ્યા હતા. ને એ લોકો ત્યાં સુધી હોસ્પિટલમાં જ રહ્યા હતા. અને જ્યારે મારી આંખ ખુલ્લી ત્યારે હું હતો પોલેન્ડની હોસ્પિટલમાં. ભાનમાં આવ્યા પછી સ્વયંસેવકો એની સાથે 5 દિવસ રહ્યા ને એની 4 દિવસ પછી બીજી ફ્લાઇટ હતી. એટલે એ 9 દિવસે એરપોર્ટમાંથી ઇન્ડિયા આવવા નીકળી ગયો ને BAPS સંસ્થાવાળા છેલ્લે સુધી એને હારે હતા. ને એ લોકો મારા છોકરો ઇન્ડિયા પહોંચી ગયો ત્યાં સુધી એને સાળ સંભાળ રાખી, પૂછ્યું કેમ તબિયત છે. મારે ફોન આવ્યા કરતા હતા સાર્થિક ઇન્ડિયા પહોંચી ગયો છે. હવે આવા હજારો વિદ્યાર્થીઓ અને માતા પિતા આપનો આભાર માની રહ્યા છે બાપા. મહંત સ્વામી મહારાજ અને BAPS સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા છોકરાને એટલી બધી હારે રહ્યા ઘર કરતાં વિશેષ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જય સ્વામિનારાયણ. ફક્ત હું જ નહીં પરંતુ મારી જેવા હજારો સ્ટુડન્ટ્સ કે જેમની મદદ માટે આ સ્વયંસેવકો અને હરિભક્તો ઊભા હતા તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત આપની છત્રછાયામાં ચાલતા અનેક શિક્ષા સંકુલો દ્વારા શિક્ષણ અને સંસ્કાર પામનાર એ લાખો વિદ્યાર્થીઓ આપને ક્યારેય નહીં ભૂલી શકે. એમાંય ધરમપુરની આસપાસ વસતા વનવાસી યુવાનો માટે આપે જ્યારે નિઃશુલ્ક ઔદ્યોગિક તાલીમનું કેન્દ્ર શરૂ કર્યું ત્યારે આ યુવાનો તો આનંદથી ઝૂમી ઉઠેલા. પપ્પા પણ વ્યસન કરતા હતા અને ઘરે કોઈ કામ કરવાનું હતું નહીં, મેં એકલો જ હતો. તો પણ તે લોકોએ મને જેમ તેમ કરીને 12મા સુધી ભણાવ્યું સરકારી સ્કૂલમાં. અને પછીથી મેં 1 વર્ષ તે દરમિયાન 1 વર્ષ ઘરમાં જ રહ્યો અને પછી દારૂ પીવા લાગ્યો. દારૂ સિગરેટ ને બધું ચલાવવા લાગ્યો એમ ફ્રેન્ડ લોકો હાથે. એક તો પરિવારમાં કામ કરનાર કોઈ નહોતું અને એમાં આ નવયુવાનને વ્યસનોની લત લાગી. અંધકારમય ભાવિની આનાથી મોટી કઈ નિશાની હોઈ શકે? પરંતુ એવામાં પછી તે દરમિયાન મમ્મી કહે કે PSVTC પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં નવી જ ખોલેલી છે, તો ત્યાં તમને વિદ્યા આપે એમ, સારી રીતે ભણાવે ને તું સુધરી જાય એમ. તમે ત્યાં એડમિશન લીધું. પહેલાં મારી પાસે એન્ટ્રી ફી ભરવાના પણ પૈસા ન હતા એમ, ઘરની હાલત પણ નબળી હતી. એટલે પછી ત્યાં મને ગયો તો ફ્રીમાં સર લોકોએ બધા સ્વામી લોકો હતા એટલે પછી તે લોકોએ ફ્રીમાં ત્યાં એડમિશન આપ્યું અને તે એડમિશન આપ્યું ને મારા જીવનમાં ઘણા બધા સુધાર થયા. મેં ત્યાં વેલ્ડરનો કોર્સ કરેલો, ત્યાં રહી રહીને મને વ્યસન દૂર થઈ ગયું. વર્ષોથી જે વ્યસન હતું એ દૂર થઈ ગયું એમ. પછી ત્યાંથી મને જોબની પ્લેસમેન્ટ કરવામાં આવી. આજે આ યુવાન વ્યસનોથી મુક્ત થઈ એક પ્રામાણિક કર્મચારી તરીકે ખૂબ જ ખંતપૂર્વક કાર્ય કરી સમસ્ત પરિવારનું પોષણ કરી રહ્યો છે. તે વ્યસન તો ગયું જ, પણ સાથે સાથે ઘરમાં નવી નવી વસ્તુ આવી. બાઇક પણ મેં નવી લઈ લીધી અને ઘર પણ હમણાં બનાવવાનું ચાલુ છે. સગાઈ પણ થઈ ગઈ. બાકી મેં આજે વ્યસન કરતે તો મારી લાઈફ કાં ને કાં પહોંચી જતી. બાપા, આપના વિદ્યા સંકુલોમાં સંસ્કારોના પાઠ શીખી પરિવર્તન પામેલા આવા તો હજારો વિદ્યાર્થીઓ છે જે આપનો આભાર માની રહ્યા છે. आज घरी अखा सोडवला, घरीचे लोकांनाही हे राहा, घरी बनवला, गाडी गेली आणि लोकांना दुसऱ्यांना बी लागा काय तुमचे पोसे आज आगळ वधला असा याच्या जसा कोणी नाही करी सका. ती मला अख्खा परमपूज्य प्रमुख स्वामी महाराज परमपूज्य महंत स्वामी महाराजनी दिला. त्याच्या માટે मी त्यांचा जीवनभर आभार माने. અને હા બાપા, સત્સંગ દીક્ષા મુખપાઠ કરેલા એ 15,666 બાળકોને કેમ ભૂલાય? આ એક આજ્ઞાથી આપે આ બાળકોને કેટલું આપી દીધું. એટલે જો મુખપાઠ મેં કર્યો તો મને છે ને ટાઈમ મેનેજમેન્ટમાં બધું સરખી રીતે થઈ ગયું. બીજું કે યાદશક્તિ વધી ગઈ, કે એટલું બધું કોઈ દિવસમાં એટલું લર્ન નહીં કર્યું એક વખતમાં.
જ્યારે બી કોઈ રસ્તામાં કોઈ મંદિર આવે ત્યારે છે ને એને આવી રીતે પ્રણામ નહોતો કરતો. બટ સત્સંગ દીક્ષામાં એક શ્લોક છે, મારુતિ આશ્રીને કૃષ્ણ ચતુર્દશ્યામ હિ પૂજયેત માર્ગે મંદિર સંપ્રાપ્તો પ્રણામો પ્રણમે દ્રુદા. એને છે ને અનુસરીને હું છે ને હવે જે બી મંદિર આવે છે ને એ બધા મંદિરને પ્રણામ કરું છું. અને જે બી દેવી દેવતાઓનો ફોટો કાં તો મૂર્તિ જોઉં કાં તો મહારાજની મૂર્તિ જોઉં ને ત્યારે છે ને હર વાર આવી રીતે કાં તો આવી રીતે કરું. પણ હવે શ્લોક ત્યાં બધું રિવાઇઝ કરું, માઇન્ડમાં પણ એટલી પાવર આવી ગઈ છે, સારી એવી માર્ક્સમાં ગ્રોથ થયો છે, મારો ભણવામાં ગ્રોથ થયો છે. માર્ક્સમાં શું ગ્રોથ છે? માર્ક્સમાં પહેલાં છે ને મારે થોડા ઓછા આવતા, આમે જે 80 માર્ક્સની એક્ઝામ હોય તો 70 આવી જતા, પણ 78 એવા આવી જાય છે, સારા એવા આવી જાય. પણ ભાઈ મેનર્સ સારી શીખાઈ છે. મેં જાતે જ કહી દીધું પપ્પાને કે પપ્પા હવે ટીવી બંધ કરી દો, હું થોડી બહુ 15-20 મિનિટ રમીશ મોબાઈલ, બસ. હું ભણવામાં સારો થઈ ગયો છું, રમતમાં સારો થઈ ગયો છું, સત્સંગમાં હું આગળ વધી ગયો છું, મારી પ્રગતિ થઈ છે સત્સંગમાં. અને પછી હવે મને સારું લાગે છે કે મને બાપાનો રાજીપો અને અક્ષરધામ હવે મળી જશે. અક્ષરધામ મારું કન્ફર્મ થઈ ગયું. અને હવે હું મુખપાઠ સંપૂર્ણ કર્યા પછી આપણને કેટલા બધા રિસ્પેક્ટ આપે છે. હું જ્યારે કોઈની સામે જાઉં કે વાહ વિદ્વાન આવી ગયા જો એવું કે, અને કે પગે લાગવા માંડે કે હા જો આમને બાપાનો રાજીપો મળી ગયો છે, આમનાથી જ હવે આપણે સંસ્કાર મેળવીશું. બધા આવું જ કહેવા લાગે. એટલે બધા બહુ માન આપે. હા, બધા બહુ માન આપવા થઈ ગયા. તો બધા માન આપે તો તમને ગમે? ગમે બી ના બી ગમે. કેમ? અરે કારણ કે આપણે મુખપાઠ કર્યો છે અને મોટા વડીલો આપણાથી આપણા પગો છૂવે છે, એ સારું ન કહેવાય. બાપા, આપની આજ્ઞા ઝીલી સંસ્કારો અને સદાચરણથી તરબતર થયેલા એ હજારો બાળકો પણ આપનો આભાર માની રહ્યા છે. યસ સ્વામી બાપા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ સત્સંગ દીક્ષા મુખપાઠથી મને બહુ જ સુધારો આવ્યો છે અને અત્યારે હું બાળ વિદ્વાન થઈ ગયો છું. ઘણા બધા ફાયદા થયા કે મને સંસ્કૃતમાં વાંચતા આવડી ગયું ને મારી યાદ શક્તિ વધી ગઈ ને બીજું ઘણું થઈ ગયું. તો એમની માટે હું તમારો ઘણો આભાર માનું છું. હું આટલું બધું યાદ રાખી શકું છું અને સારી રીતે બોલી શકું છું આ રીતે સંસ્કૃતમાં, એ તમે આજ્ઞા ન કરી હોત તો હું ક્યાંય હોત. એટલે તમારો ખૂબ ખૂબ આભાર સ્વામી બાપા, ખૂબ ખૂબ આભાર. બાપા, આવું તો કેટલું ગણાવવું. અમારા ભણવાના પ્રશ્નો હોય કે ધંધાના, બીમારીની સમસ્યા હોય કે વણસેલા સંબંધોની, વ્યસનોની પીડા હોય કે તીક્ષ્ણ સ્વભાવોની, આપ હંમેશા અમારી પડખે ઊભા રહો છો. અમને સાથ આપી, સ્નેહ આપી, માર્ગદર્શન આપી દુઃખમાંથી ઉગારી લો છો, ભગવાનમાં જોડો છો. જીવતા જીવતો અમારો સાથ નિભાવો જ છો, પણ અંત સમયે તેડવા આવી અમને ભગવાનના ખોળે ધરી દો છો. બાપા, આ અનંત ઉપકારોનો આભાર કેવી રીતે માનવો? એક નહીં, અનંત જન્મો પણ આપના પર ન્યોછાવર કરી દઈએ તોય ઓછું છે બાપા, તોય ઓછું છે. ચૂકવી શકાય ન ઋણ આપનું, ધરીએ જનમ અનંત. તબ ચરણોમાં વંદન કરીએ હે ગુરુ હરિ ભગવન, હે ગુરુ હરિ ભગવન. દીવડા પ્રગટાવીએ, આરતી ઉતારીએ, ફૂલડા વરસાવીએ સંત.
स्वीकारो करोड़ो वंदन हमारा, हे गुरु हरि भगवन, 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 हे गुरु हरि भगवन. તો કેટલા બધા ઉપકારો ગુરુહરિના આપણા ઉપર છે. એ આપણા જીવનના કેટલા બધા ક્ષેત્રને સ્પર્શે છે. વિચાર કરીએ તો ખબર પડે કે આપણા સમસ્ત વ્યક્તિત્વમાં આ ગુરુહરિનો ફાળો છે. અને એ ઉપકારોનું સ્મરણ કરવાનો અવસર એટલે એમનો જન્મ જયંતિ મહોત્સવ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે દિવાળીના આશીર્વાદમાં એવું કહેલું કે ખાલી મહારાજના ઉપકારો ગણીએ તોય આપણું મોક્ષ થઈ જાય એવું છે. ખાલી મારાનો ઉપકાર ગણીએ તો હવે મોક્ષ થઈ જાય એવું છે. તો એ જ મહારાજ આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. અને એમના ઉપકારો જો આપણે ગણીએ તો પણ આપણું મોક્ષ થઈ જાય એવું છે. તો આવો એમનો જન્મ જયંતિ મહોત્સવ આપણે નિત્ય મનોમન એમનો આભાર માનીને ઉજવીએ. અને આ વાતનું આપણને નિત્ય સ્મરણ રહે એ માટે સંસ્થાના વિડીયો વિભાગ દ્વારા BAPS ઇવેન્ટ હેન્ડલ પર રોજ આ પ્રકારની વિડીયો પ્રકાશિત કરવામાં આવશે. એને પણ આપણે નિયમિતપણે નિહાળીએ અને 1 મહિનો ગુરુ ઋણમાં ગુલતાન રહીએ. તો આ હતું આ વખતનું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર, જેણે આપણને અનેક પ્રકારની પ્રેરણાઓ આપી, આપણને નિષ્ઠાથી તરબતર કરી દીધા, કેફ આનંદ અને મસ્તીથી છલકાવી દીધા. આવતા વર્ષે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. હવે આપણે આ સભાના અંતિમ ચરણમાં પુષ્પાંજલિ અને સમૂહ આરતીમાં જોડાઈશું. આપણે સૌ હાથમાં પુષ્પો ધારણ કરીને અહીંથી જે પ્રાર્થના ઉચ્ચારવામાં આવે તેના શબ્દોને હૃદયમાં ધારી મનોમન પ્રાર્થનામાં જોડાઈશું. પુષ્પાંજલિ સમર્પણ કરવાનું કહેવામાં આવે ત્યારે મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના ચરણોમાં પુષ્પોને સમર્પિત કરીશું. ત્યાર પછી આપણે સૌ સમૂહ આરતીનો લાભ લઈશું. હે મહારાજ, અમારા કેવા મોટા ભાગ્ય કે સર્વોપરી પરબ્રહ્મ એવા આપ અહીં કરુણા કરીને આ પૃથ્વી પર અમારા માટે પ્રગટ થયા અને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા પ્રગટ રહ્યા. હે સ્વામી, સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ અમને આપના સ્વરૂપે મળ્યા છે એટલે અમે ધન્ય થયા છીએ. અક્ષર પુરુષોત્તમની આ નિષ્ઠા અમારા હૃદયમાં દ્રઢ થાય. પ્રગટપણાના કેફમાં અમે અલમસ્ત રહીએ. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિનું રટણ અમારા અંતરમાં અખંડ થયા કરે એ જ આપના ચરણોમાં પ્રાર્થના. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यम् मुच्यते भवबन्धनात्. दिव्यं सौम्यमुखारविन्दसरलम् नेत्रे अमी वर्षणम्
निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलम् निर्मानं मृदु दिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा। ॐ श्री अक्षरपुरुषोत्तमाय भक्तमण्डलसहिताय ब्रह्मस्वरूपाय प्रमुखस्वामी महाराजाय प्रकटब्रह्मस्वरूपाय महन्तस्वामी महाराजाय च इमं मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि।
पूर्णकामोऽस्मि निष्पापो निर्भयसुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रया गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं